અમદાવાદના શાહીબાગમાં ગુંડાઓને ગુંડાગીરી ભારે પડી ગઈ. અમદાવાદના બાપુનગર રખિયાલ બાદ શાહીબાગ વિસ્તારમાં પણ તોફાની તત્વોની હરકતના વિડીયો બાદ પોલીસે અસામાજિક તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા. પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને આરોપીઓની હવા કાઢી નાખી. ત્યારે પોલીસની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. તલવાર સાથેના આરોપીઓના પોલીસને પડકાર ફેંકતા વિડીયો વાયરલ થતા પોલીસે આકરી કાર્યવાહી કરી. પોલીસની સરભરાથી આરોપીને ચાલવામાં પણ ફાફા પડી ગયા. આ શખ્સોએ શાહીબાગ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર સાથે નીકળી આતંક મચાવ્યો હતો. જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમાં અસામાજિક તત્વો હથિયાર સાથે ફરતા લોકોમાં દહેશત ફેલાઈ છે. ત્યારે રખિયાલમાં પોલીસનું નાક કપાયા બાદ તંત્ર ચાક્યું હતું. તુરંત આરોપીને પકડી મેથી પાક ચખાડ્યો હતો, જેલ ભેગા કરી દીધા હતા. અમદાવાદના વસ્ત્રાલમાં રોડ પહોળો કરવા ચાલ્યું દબાણો પર બુલડોઝર. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલિશન કર્યું. વસ્ત્રાલના મહાદેવનગરમાં 80 ફૂટનો રોડ બનાવવા માટે તંત્રએ તવાઈ બોલાવી. રોડને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની ટીમ જેસીબી લઈને પહોંચી હતી. એએમસીની ટીમે 80 ફૂટ રોડ પહોળા કરવા અને રહેણાંક મકાન પર જમીન દોસ્ત કરાયા. વચ્ચે આવતા દબાણોને જમીન દોસ્ત કરીને રામજી મંદિરથી તક્ષશિલા સુધી 80 ફૂટના રોડનો કરાયો પહોળો. ટીપી રસ્તો પહોળો કરવામાં અનેક સોસાયટીના રહેણાંક મકાન જમીન દોસ્ત થયા. અંબાજીમાં મોબાઈલ લૂંટારુઓ બન્યા છે બેફામ. અંબાજી મંદિરે દર્શન કરવા જાઓ તો લૂંટારૂ ટોળકીથી સાવધાન રહેજો. મોબાઈલ પર વાત કરતી વખતે ધ્યાન રાખો, કેમ કે મોબાઈલ ચોરો બેફામ બન્યા છે. અંબાજીમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. યાત્રિકોનો મોબાઈલ લઈને લૂંટારૂ ફરાર થઈ ગયા છે. મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અંજતાની ગેલીમાં 2 અજાણ્યા શખ્સો બાઇક ઉપર આવતા હતા અને યાત્રિકોનો મોબાઈલ જૂટવીને ફરાર થઈ ગયા. ઘટનાને લઈને અંબાજી પોલીસમાં જાણ કરાઈ. રાત્રિના 10:30 કલાકે બની ઘટના. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથરી. વાપીમાં ઘરફોડ ચોરીની ઘટના વધી. નીલકંઠ ડ્રીમ હાઉસમાં ખાબકી ટોળકી. કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપીમાં એક પછી એક નાની મોટી ચોરીઓ કરી તસ્કરો ભર શિયાળે પોલીસને પરસેવો પડાવી રહ્યા છે. આ વખતે તસ્કરોએ વાપીના છેવાડે આવેલા ચણોદ ગામની એક સોસાયટીને નિશાન બનાવી. ચણોદના નીલકંઠ ડ્રીમ હાઉસ સોસાયટીને નિશાન બનાવી તસ્કરો એક પછી એક 4થી વધુ રો હાઉસમાં ચોરીનો પ્રયાસ કર્યો. એક ઘરમાંથી અંદાજે 1.5 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરી. ચોર ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ. આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં તસ્કર ટોળકી દેખાઈ. આ સીસીટીવી ફૂટેજ સાથે રહીશોએ વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ કરી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ટોળકી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. તાજેતરમાં યુનિવર્સિટી પરિસરમાં વિજય કટારિયા નામના વિદ્યાર્થી દ્વારા કુલપતિની ગાડી આગળ દારૂની ખાલી બોટલ ભરેલ કોથળો ફેંકવામાં આવ્યો. ત્યારે આ ઘટનાનો એનએસયુઆઈ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈ કાર્યકરોએ વીસીની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પહેલા યુનિવર્સિટીની બહાર હલ્લાબોલ કર્યો. બાદમાં નારેબાજી કરતા કરતા યુનિવર્સિટીની અંદર પહોંચ્યા. અહીં લોખંડની જાળી બંધ હોવાથી કાર્યકરો જાળી પર ચડી ગયા અને નારેબાજી કરી યુનિવર્સિટી ગજવી હતી. યુનિવર્સિટી પરિસરમાં દારૂની બોટલો આવી જ કેમ તેવા સવાલો એનએસયુઆઈએ કર્યા. મહત્વનું છે કે દારૂની ખાલી બોટલ મૂકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ મામલે વેસુ પોલીસ મથકમાં વિદ્યાર્થી સામે ફરિયાદ પણ કરવામાં આવી. બારડોલીમાં કાદવ કિચડમાંથી નીકળી અંતિમ યાત્રા. સુરતના બારડોલીમાં તંત્રે સોસાયટીનો રોડ બનાવવા માટે ખોદી તો નાખ્યો, પરંતુ રોડ તુરંત ન બનાવતા રોડ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું. ચાલીને જવું પણ મુશ્કેલ છે. વાહન તો ચાલી જ ન શકે. ત્યારે ગંદકીયુક્ત રોડમાંથી એક પરિવારને સ્મશાન યાત્રા કાઢવાની નોબત આવી. બારડોલીના બેન્ડવાળા ટેકરા પાસે તંત્રએ ગટરની લાઈન નાખવા માટે રોડ ખોદ્યો બાદ રોડ નહીં બનાવતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લોકોએ કાદવ કિચડમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવો પડ્યો. ખોદેલા રસ્તામાંથી અંતિમ યાત્રા કાઢતા કાઢતા ડાઘુ અને નાકેદમ આવી ગયો. લોકો થોડા દિવસે તારા જોવા માંડ્યા. પાલિકાના પાપે મોતનો મલાજો પણ ન જળવાયો. ત્યારે છેલ્લા 15 દિવસથી રસ્તો ખોદેલો હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા રોષ ફેલાયો. રહીશો માટે રસ્તાનો બીજો કોઈ પણ વિકલ્પ ન હોવાથી આ જ રોડનો ઉપયોગ કરવા મજબૂર બન્યા. જૂનાગઢમાં પાણીની લાઈન તૂટતા ઉડ્યા ઊંચા ફુવારા. ઊંચા ઉડતા ફુવારાના દ્રશ્યો છે જૂનાગઢના. અહીં તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈન તૂટી ગઈ. સવારમાં જ લાઈન તૂટી જતા જાણે કોઈએ શાવર શરૂ કર્યો હોય તે રીતે પટેલનગર વિસ્તારમાં પાણીના ફુવારા ઉડ્યા. રોડના કામ દરમિયાન બેદરકારી દાખવવામાં આવતા પાણીની લાઈનમાં ભંગાણ થયું. પાણીની લાઈનમાં પ્રેશર એટલું હતું કે એપાર્ટમેન્ટના 3જા માળ સુધી ફુવારો ઉડ્યો. એટલું જ નહીં, અડધો કલાક સુધી પાણીનો ફુવારો ઉડતો રહ્યો, જેથી રોડ પર પાણીની રેલમછેલ થઈ. સોસાયટીમાં હજારો લીટર પાણીનો બગાડ થયો. આ બનાવથી રહીશોને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો. બનાસકાંઠામાં આધાર કાર્ડ કેન્દ્ર પર કકળાટ. ટોકન લેવા માટે થઈ પડાપડી.
બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે. આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને નિરાધાર થવાનો વારો આવ્યો છે. કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડમાં અપડેટને લઈને દરરોજ લાઈન લાગે છે, જેથી દરરોજ અવ્યવસ્થા સર્જાય છે. લોકોને ધર્મના ધક્કા થાય છે, એટલે હવે કેન્દ્ર પર ટોકન આપવાની શરૂઆત કરી છે. ત્યારે શુક્રવારે સવારે આધાર માટેના ટોકન વિતરણ સમયે રીતસરની પડાપડી થઈ. ટોકન લેવા જાણે લૂંટફાટ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કેન્દ્ર પર અવ્યવસ્થા ઊભી થતા હલ્લાબોલ કર્યો. આધાર કાર્ડ કાઢવા આવેલા લોકોએ મચાવ્યો હોબાળો. જનસેવા કેન્દ્રમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈને અરજદારોએ ટોકન લેવા કરી પડાપડી. આધાર કેન્દ્રના 2 ઓપરેટરોને અમદાવાદ સાયબર સેલ તપાસ અર્થે લઈ જતા આધારની કામગીરી અટકી હતી. માંગરોળમાં સ્માર્ટ મીટરને લઈને થયો સંગ્રામ, વીજ કર્મીઓને અટકાવાયા. સ્માર્ટ વીજ મીટરને લઈને ચારે બાજુ બબાલ થઈ રહી છે. ત્યારે સુરતના માંગરોળમાં પણ વીજ સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ થયો. સુરતના માંગરોળમાં લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. રહીશોએ વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીઓની કામગીરી કરતા અટકાવ્યા. લોકોએ પ્રશ્નનો મારો ચલાવી વીજ કંપનીના અધિકારીઓને રવાના કરી દીધા. સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું. ત્યારે સ્થાનિકોના આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વગર જ પાછી ફરવા મજબૂર બની હતી. રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવા મુદ્દે વધુ એક ધારાસભ્ય આવ્યા મેદાને. રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવા મુદ્દે વધુ એક ધારાસભ્ય આવ્યા મેદાનમાં. રાજકોટ પશ્ચિમ બાદ હવે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્થાનિક કોર્પોરેટર સાથે રાખી કલેક્ટરને મળી અશાંત ધારો લાગુ કરવા માંગ કરી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 14માં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી. રામનાથપરા, સોની બજાર, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ. ત્યારે સ્થાનિકોની માંગને લઈ કલેક્ટર કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અગાઉ ધારાસભ્ય દર્શિતા શાહે પણ અશાંત ધારા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં અન્ય ધર્મના લોકો મકાનો ખરીદી ગેરકાયદે પ્રવૃત્તિ વિસ્તારી રહ્યા હોવાની રજૂઆત કરી છે. રાજ્યમાં બાર એસોસિએશનની યોજાઈ ચૂંટણીને લઈ વકીલોમાં ઉત્સાહ. રાત્રે આવશે પરિણામ. ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું. સાંજે 4:30 વાગ્યા સુધીમાં ચાલેલા મતદાનને લઈને રાજ્યભરના વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યભરમાં 270 બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3704 મતદારો મતદાન કર્યું. અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો. તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ થયો. સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસ્સા ઉત્સાહ જોવા મળ્યો. 4978 6 હોદ્દેદારો અને 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે. સુરત ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ હોવા છતાં પણ કોર્ટ કેમ્પસમાં બેનરો જોવા મળતા વિવાદ થવાની શક્યતા સેવાઈ રહી છે. કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા. તો વડોદરા ખાતે વકીલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. 18 બેઠકો પર 43 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. 3845 મતદારોએ મતદાન કર્યું. તો સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના 5 હોદ્દા માટે 12 ઉમેદવાર મેદાને છે. ગુજરાતીઓને કાતિલ ઠંડીથી મળશે રાહત. 5 દિવસમાં ઠંડીમાં થશે ઘટાડો. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. કાતિલ ટાઢના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. ઠંડીની સાથે બર્ફીલા પવનથી લોકો ફફડી ગયા છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો રાજકોટમાં 9.5 ડિગ્રી, થરાદમાં 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, નર્મદામાં 10.4 ડિગ્રી, રાધનપુરમાં 10.5 ડિગ્રી, હિંમતનગરમાં 11 ડિગ્રી, દાહોદમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે. રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડો રહેશે. પવનની દિશા બદલાતા હવે ઠંડી ઘટશે. જોકે સૌરાષ્ટ્ર કચ્છ છૂટવાવા માટે રહેજો તૈયાર. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા. સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટાડો થતા કોલ્ડ વેવની આગાહી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા આગામી 24 કલાક કોલ્ડ વેવની આગાહી કરી છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મરચાએ ઊંઝાના ખેડૂતોને કર્યા માલામાલ. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી બન્યા સમૃદ્ધ. આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ગત વર્ષ કરતાં ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 રૂપિયા હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યા છે. મરચાના સારા ભાવને કારણે ઊંઝાના વિશોળ ગામમાં ખેડૂતોએ 150 વીઘામાં મરચાનું વાવેતર કર્યું. ખેડૂતોએ કહ્યું, અમારા ગામના ખેડૂતો 2 પ્રકારના મરચાનું વાવેતર કરે છે. દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ